મજા મારી પંચો મારી 18 આલમને મજા તે વેળાએ મો સનના બાજારી મો અમેરી શુમરાની માતા મજા બોલતી છે મો મોરાલના રજવાડાની મો સધી મજા બોલતી છે કે જે ના ભીનો વર્તો લઈને આયા છે જેનો જેવો ભાવ હશે તો એવું કરશે ન બનાવું મારું નામ જેરું નહીં ભાઈ ચમકે કોઈ ભાવથી આવ્યું હોય કોઈ દુઃખથી આવ્યું હોય છે કોઈ હરખથી આવ્યું છે કોઈ ઓટો મારવા આવ્યું છે કોઈ ચેક કરવા આવ્યું છે અને કોઈ પાણી માપવા આવ્યું છે પણ જગતમાં જેરું છું આટલે બેન તેના મનમાં હું પડ્યું તો કદાચ વાતો કરશે ન મોડું મારું નામ દેવું સભાવાળું મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું કહું છું અને બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું હા કે જે જેવા ભાવથી આવશે એવું બનશે સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પણ બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું કે જગતના ખૂણે ફરો દુનિયાની બાધાઓ લો પણ કરમ હાથ કરીને છે તો મળશે આખા જગતનું બૂસ મારી દુનિયાના ભૂવા પાટોટ ના ખાવા જવાનું તો ક્યારેય સારું નથી જેમ કે જગતની અંદર 60% પબ્લિક હારી છે 40% બૂસ મારવા પડે છે ઘરે ઉમરાવાળી દુખી બેઠી હોય ઉમરાવાળી જઈને હાર ને ફૂલ પહેરાવો પૈસા વેરો તો કોઈ દાડું સુખ નથી સભાવાળું ઘરે જે મા બાપ છે એનું અત્યારનું રાજી રાખીને દુનિયાના મઢે તો સારું થાય છે ઘેર વહુ હવ બોલતા ન હોય છોકરો મા બાપ ને બોલાવતો ન હોય ભુવાજી પાસે દોઢ નો ખવા જાય તો સારું થાય પણ સભાવાળું સનના વાધાની અમીર શુમરાની માતા બોલતી છું ભાઈ હું કકુના વલોણા વલોનારી બોલતી છું હવાનો હોરજ ઉગે કદાચ ટેક લ્યો કદાચ 24 કલાક બને તનું નામ ટાળું તમારું નામ દેવું સભાવાળું હું વિશ્વા ભરવાની માતા છું તમારો વિશ્વા જબરો હોય તમારો ભરવો જબરો હોય અન મારામાં જેવું પણ હોય તો મટે છે નકર 80% ભૂવાત કે પૂર્વ જ નડે શિકોત્રું નડે ભૂમિનું નડે છે એના સિવાય કોઈ જવાબ નથી મળતો સભાવાળું મારો ભગવાન કે છે 80% એ મેટર ને 10% મેટર છે ભાઈઓ ના ડખા અગા તારા ભાઈએ માતા મેલી છે ઓમણોમાં કેટલા ભાઈઓ નોખા થઈ ગયા મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું પૂછું કે આવા વેમત કાઢી નાખજો એક માના કુખેથી જન્મ્યા હોય ભાઈ માતા ભણાવે તો પેલા ભાઈ માતા કોઈ દાડો નથી પોખતી અને એવા અપયા લઈને બેઠા હોય તો દાડે ઉગે મેલ લીધું બાપા સભાવાળું છે ગોમના બચાવ નાતે કચ્છી પડે લેવા સભાવાળું મારો ઈશ્વર કે સન વેળાઈ છે ભવાની બત્રીસી માતા બોલતી કે વખાને આયા દખાને આયા પણ બરોબર ધંધાના કોમ કાતી કદાચ આટલે આયા હોય છે કદાચ હલવાયેલું હોય છે નીકળવા આવ્યા હોય તો મંજુ જગત માતા ભાઈ બોલો આજ બે પ્રશ્નો લઈને આવ્યા બીજું કોઈ પેલા બોલી કે ધંધાની વાતમાં લઈને આવ્યા હોય હલવાઈ ગયું હોય અને આવતું ન હોય આવી બે વાતો લઈને આવ્યા તો મોંજુક જગતમાં માતા તો નહીં પૈસા અટવાયેલા છે ધંધો એટલો નહીં પણ બરોબર હોય થી કનું હેડું મુંબઈની બજારમાં પહોંચું
અને કારખાનું કદાચ શોપ ખોલીને પાછીને વળું તો જગતમાં મારું નામ જરૂર કારખાનું તો પાર્ટી હે સુપર માર્કેટ પછી હું કર્યું બસ મારો ભગવાન કે હસન વેળાઈ દેવું પૂછું કે બરોબર હું અહીંથી મુંબઈ દઉં બોમ્બે ની બજારમાં દઉં આ થમણા બાંધે દઉં અને 3 ફ્લોર વાળું કદાચ શોપિંગ ખોલીને વળું તો મંજિત જગત હું માતા જોડે કેટલા માલની હું કેટલા બોલી કે 3 માલની સુપર માર્કેટ હોય અને 3 જ માલ શંકર ખોળવું ન ખોળું તો મારું નામ જરૂરી પણ બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું અને બરોબર કોઈ કોન્ટેક કરીને મોણા ન ખોળું તો મારું નામ જરૂરી બસ સભાવાળો મારો ભગવાન કહે છે ને યાદ કરજો બરોબર અને એક બે નહીં શંકર 5 કરોડ રૂપિયા માર્કેટમાં ઉઘરાણું કરવા દઉં છું હે હિસાબ માર્યો કેટલો લેવાનો હાલ લેવાના જ્યાં જવા જેવો હાલ લેવાના કેટલા ભાઈ જો પટેલ આટલા આયા છો જગતમાં માતા બોલતી છું બરોબર કદાચ તમારા ભચાઉના ગોંદરે પહોંચું અને મકાન બનાવ્યું અને વાણાની જગ્યાઓ વેચાણ ખચખાતે લીધી હોય એવી વાતો ન ખોલું મારું નામ જેવું મારો ઈશ્વર કેસન ગણાય દેવ કોસુલ 2 ભાઈઓનો પરિવાર ખોલું 3 ડોહાનો વસ્તાર ખોલું લે 2 ભાઈ કોણ 2 ભાઈઓ ડોહામાંથી ખોલું કે 2 ભાઈઓનો પરિવાર ખોલું સભાવાળો મારો ભગવાન કે છે ગણાય જેવું કોસું અને આગળની પેઢીનો 3 ડોહાનો વસ્તાર ખોલું ભાઈ નખોદ ચેન ઉડ્યું હા દીકરીઓ કે નખોદ તો જોઉં કે કઈ પેઢી થી તારાથી તારા છોકરાથી ગણો તો 3જી પેઢી થી તારાથી ગણો તો 3જી પેઢી થાય જેમ કે તાર બાપો ને તાર દાદાના ભાઈ તારાથી ગણો તો 3જી થાય ભાઈ સભાવાળું મારો ઈશ્વર એવું કેસન વળાઈ ગયું એવું પૂછું કે એક તો ખોરિયાની જગ્યાનો ભોગવટો કર્યો હોય એક મોહાલનો ભાગ થતો હોય કોઈ ડોશીમાંના ભાગમાં કોણ મળ્યું તમે કાઢું ખરી થોડો ઘણો કાઢો એટલે કેટલો તારો વગર કે આખો કરો મારો ઈશ્વર કે છે કે હોમે ડોશીના પિયરમાં શંકર ન ખોજ્યું હોય અને એ પ્રોપર્ટીના ભાગમાં તમારા ભાગમાં થોડા ઘણું આવ્યું હોય કેટલા પૈસા 3 લાખ હું વેચ્યું છું જમીન વેચી હતી કેટલા વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 15 વર્ષ પહેલા એટલે અત્યારના 15 વર્ષ પહેલાના 3 લાખ અત્યારના 3 કરોડ બરોબર થાય હે એક ના ખોજિયાનું કાકા બાપાએ ભાઈઓનું ગાધું એક ડોશીમાના ભાગમાં આવ્યું પહેલો વખો પટેલ તારે 16મી સદીનો બીજો વખો તારી બાળ શિકોતરનો અને ત્રીજો વખો તારા જે તારા ઘરના તે પાળ્યા એ જ તને કાઢ્યા છે હું માતા કહું છું તારા પટેલો તે જ તારા પટેલો પર વિશ્વાસ કરે એ જ તને દગો આવ્યો છે અને પાર્ટનરમાં તારી નાતના જ ખોળીને વળવું શું બોલી કે તારા નાતના જ ખોળીને વળવું એને જ તારું ખુશ માર્યું ને એને જ તારામાં રોલ કર્યો ને તો મંજક જગતમાં માતા બોલી અને એક જ સધીમાના નામથી દીવો ચાલુ કરજે 2 અગરબત્તી મોરાલ વાળીની કરજે અને આજથી તારા ધંધે પણ મજા થાય અટવાયેલું છે નીકળવા માંડે
તો 4 મહિના ઓખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરીને જો ચડતી વેળા ન લાવું શંકર મારું નામ જરૂર છે ભાઈ. પછી તારે સદી તાર બે હાલવી પડશે વગેરે પવડિયા શેન વેળાએ જેવું બોલતો છું જા મારી મજા 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 દીકરો બોલીને દીકરો આલ્યો હે દીકરો આલ્યો ચોરે પકડી આલ્યો ટોપો કરી આલ્યો હે ખતરનાક એટલે કેવું એમ એને માટે પણ ખતરનાક એટલે કેવું તું લઈને આવે તો ખતરનાક જ લઈને આવે. સભા વાળો મારો ઈશ્વર કે સેન વેળાઈ જેવું કોશું રામમાળી શ્રાવણ મહિનો પતંગ એના પહેલા ટોપું પતી દા તારા ફ્લેવર માં પતંગ તો મંજક જગત માં મતાવું ભાઈ વિશ્વાસ રાખ્યો છે પાર પડશે ભાઈ. કે સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું ભચાઉના પ્રજાપતિ આવું તો નતું પણ તોય આયા છે હે આવું નતું પણ તોય આયા છો. પણ જગતમાં હું શેન ભવાની 32 માતા બોલતી છું કે વખાના નહીં પણ દખાના આયા છે. વખો તો દુનિયાનો હોય પણ તમે ડખો લઈને આયા છો આવું માતા કહું છું. અને ડખો એ અંગત પ્રશ્ન હોય અંગત ડખો લઈને આવ્યો ને તો મને જગત બોલ શું બોલી કે ડખો લઈને આવ્યા છો જગ્યા તમારી છે બીજાએ કબજો કર્યો છે બીજો કોણ ભાઈ કેટલા વીઘા છે 57 એકર છે નોમે ચના છે ઉતારા ચના નો તો પેલા નોમે ચમચમ થી તો ગીરવે આલી હતી સભાવાળો કરે છે મોણા હાચું બોલે ન બોલે પણ હું તો વધારે વાતો મળવા હે અને હગે હાથે આલી છે હગે હાથે ગઢવી આલી છે ગઢવીએ કબજો કર્યો. શું કીધું કે લે હું ધડા લીધી એમાં બે તારા ઘરના બે કુટુંબના પરિવાર વાળા પૈસા ઉપાડ કર્યા એમાંથી એને ઉધડ આલેલી અને ઉધડમાં કબજો કરેલો છે આવું હું શેન ભવાની 32 માં તાકું છું. આ શું છે ભાઈ અંજા દિવાળી આવે દિવાળી પહેલા પ્રજાપતિ તારી જગ્યા ગઢવીના કંડી છૂટી કરાવું તો મંજક જગતમાં માતા બોલું અને કોટાળી વારના ધોબલા કર્યા એ ધોબલા એની રીતે ઉખેડી નાખી છે તો મંજક માતા બોલી. અંજા કોડા દાતી તો વ્યવહાર કરનું ન લઈ આવું મારું નામ માતા નહીં ભાઈ જા બે અગરબત્તી કરજે. ગઢવીને 3 ભાઈઓ છે ભાઈ એ 3 ભાઈઓનો પરિવાર છે. માથા ભારે છે હે માથા ભારે છે ને બાવડમ ગળશે હા શંકર હું બંદૂકની ગોળી જેવી માતા છું તલવારના ધાર જેવો કરું છું. ત્રણ ખોળ્યા છે મધ્યરાંગ શું વ્યક્ત કરવું મને માતાને ખબર છે પણ દિવાળી પહેલા હોમેથી એમ કે આ પડી તારી જમીન મારે માંથી કટકોય વાવો નહીં તો મંજક માતા પછી હું દેવું કોઈ તાર કરવું. એ 3 માં એકનું નખો જેલું છે ને બેન બબે બબે છોકરા છે એકનું નખો જ છે અને બેન બબે બબે છોકરા છે. તારું તો હું ખેલ કરવા મોડું કરું મારા ખેલ અલગ છે
પણ દિવાળી પહેલા તારી જમી રાજી ખુશી તને હાલ ને હેવળાઈ જવું પડશે. જા બે અગરબત્તી કરીને ટેક રાખશે બોલું પાર ના પાડું મારું નામ માતા ને શું બોલી હતી? તને એવું કીધું તું તાર ડોક્ટર કીધું બાયપાસ કરવું પડશે ને ઉભો ફાડી 10 ટોકા લઈને હમું રિપેર કરવું પડશે. અને હું માતા એવું બોલી હતી જઈને રિપોર્ટ કરાવજે, તારો રિપોર્ટ નહીં લાવવાનો એનોય ડોક્ટર તને ના પાડે ને તો મંજિત માતા બોલું. શું કીધું ડોક્ટર? ના પાડી ને કઈ એનોય કહેતો ને ફાડીને ઓપરેશન કરવું પડશે ભાઈ. અને અજય તને કહું છું આ જીવન તારે અટેક નામની નસ બ્લોકેજ નામની તકલીફ નહીં થાય. રિપોર્ટ નિર્મૂલ કર્યો હોય છે અને નોર્મલ કરીને બોલતી હોય છે તું મજા 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 ન કરી આલો તમારું નામ જેવું કશું માતાએ પગે લગાડી દર્શન કરાય રવિભાઈ મારી જે વ્યવહાર થાય કરતી ધંધામાં મોન મોન રહેશે. જાદુ બોલતી ના હે ભાઈ, તારું ફોકસ ધંધા ઉપર નહીં, તારું ફોકસ બીજે રહેશે. હા શું છે? જગતમાં બાયડીઓ પગ બાર હોય, તારો તો પગ પોતાનો બાર છે. કોણ સર? સભાવાળો એક છોડીના લફડામાં તારા ધંધો ખોયો હશે તે લે તને જેવું નથી નડતું, તને બે પગાડી નડી છે બાપા. કે જગતમાં શંકર માતા શું બધી કોઈ દાડું ધૂણી ના હે અને મારી ગાદીએ બેઠા ઉપર કદાચ હાસુ ન બોલો મારામાં ફેરશે. હાસુ છે ધંધો એમાં કુવાણો હશે બાપા. આજથી તાર મજા થઈ જાય એ લાઈન ઉપરથી ઉતરી જશે. પાછળ 66 ના ઓકડા વાળો નંબર બ્લોક કરી નાખજે. સાધુ બોલતી ના સભા વાળો મારો ભગવાન કે છે ફર્સ્ટ એવિએશન પાછળ 66 એ નંબર બ્લોક મારજે અને નવો તો કાઢે બદલ દે. અંગો મજા 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 ન કરી આલો મારું નામ જેવું. જા બે અગરબત્તી ચાલુ કર, આજથી તારે ગંધે પોણી લહેર થઈ જાય.